मजबूती गारंटीड। મારી વાત તો હવે તું અત્યારે ઘરે જવું તારા માટે હિટાવો નથી. અરે પણ કેમ? અરે કેમ શું, તારા ઘરે તારી બૈરી નથી અને પેલો ડખ્યા કૂતરા જેવો સસરો ત્યાં જ ઉભેલો છે તારી રાહ જોઈને. તો પછી મારી બૈરી ક્યાં ગઈ? મારી બૈરી હાથે. પણ તારી બૈરી ક્યાં ગઈ? તારી બૈરી હાથે. અરે પણ આપણા બંનેની બૈરી ક્યાં ગઈ? અરે યાર આપણા બંનેની બૈરીઓ છે ને બજારની અંદર પેલું એસી લેવા માટે ગયેલી છે. નાલાયક તમને ડૂબાડી છો. અરે આમાં મેં તને શું ડૂબાડ્યો? અરે શું તે મને શું ડૂબાડ્યો યાર? ના તારે હું જરૂર હતી તારી બૈરીને એસી માટે હા પાડવાની. તે હા પાડી એટલે પછી મારે હોય ને હવે એસી લઈ આપવું પડ્યું યાર. યાર મારે છૂટકો નતો. આ મારો સસરો ને મારી બૈરી બંને મને એવો સાણસામાં લીધો ને કે મારે એસી લેવું પડ્યું. અરે પણ મને એમાં સાણસામાં લાખવાની શું જરૂર હતી યાર? હું ભલે બહારથી ઓફિસર દેખાવ છું પણ અંદરથી કેવી પોલમ પોલ છે તે મને જ ખબર છે રામ. તમારી દીકરી કે છે ખાવાનું તૈયાર છે તો લાવતા કેટલી વાર? અરે વાર તો લાગે ને જમાઈરાજ. અરે લાપસી ના આંધણ ચડી રહ્યા છે. એસી મશીન ઘરમાં આવ્યું છે ને. બાકી સાચું કહું જમાઈરાજ, ટોપ ના પેટ નું છે એસી મશીન. ચાલુ કરો ને એટલે એવું લાગે હિમાલય ના બરફ વચ્ચે બેઠા હો. અરે બપોરે તો 4 કલાક ની નીંદર ખેંચી કાઢી. આ ઇલેક્ટ્રિક નું બિલ આવશે ને ત્યારે હું ખેંચાઈ જઈશ. શું કેવું તમારું? જવા દો ને. આ ઉનાળાની ગરમીમાં મારી સાથે તમારે શું કામ તપવું છે? હું શું કહું છું કે આ એસી ની તો છે ને કેવી સરસ સરસ ઠંડી ને મીઠી હવા આવે છે. હા મેં તો બહાર જઈને પણ જોઈ લીધું. બહાર 29 ડિગ્રી હતું અને મેં ઘરમાં આવીને 20 ડિગ્રી કરી નાખ્યું. સાચું કહું જમાઈરાજ, આ રાજકોટ ની નવેમ્બર ની ઠંડી આ મશીન છે ને તમારું એસી એ મુંબઈના 2 મહિનામાં લઈ આવી લ્યો. હે ને? કમાલ છે. કુદરત ને કેવું કંટ્રોલમાં રાખે છે એસી. આ સસરાને કંટ્રોલ રાખવા માટે કોઈ મશીન નથી. જવા દો ને. હવે જ્યાં ભગવાન જ નિષ્ફળ ગયા હોય ત્યાં આપણી શું વિચાર? હે ને? ભર ઉનાળામાં પણ કેવી મજાની ઠંડી લાગે છે ને. તને ઠંડી લાગે છે તો ટેમ્પરેચર ઊંચું કરી નાખ ને. અરે યાર અમારું બ્લેન્કેટ શું કામ ખેંચે છે? તો કેવી મજાની મજા આવે છે ને. મજાની મજા તો છે. અંદરથી ભલે 20,000 વોલ્ટની ગરમી લાગશે પણ બહારની ઠંડીની મજા જ કઈ ઓર છે. જો કે વીજળીનું બિલ આવશે ત્યારે થોડા ઝટકા લાગશે પણ કાંઈ વાંધો નહીં. હમણાં તો મજાની મજા લઈ લો. શું તમારે કઈ પર્સનલ લાઈફ જેવું હોય કે નહીં? અમે લોકો હમણાં એસી રમીએ. તમે છે ને આવતા એપિસોડમાં મળજો. હા પ્લીઝ બાય. જલ્દી જલ્દી કપડા બદલ અને ઘરની સાફ સફાઈ ચાલુ કર. ચડ્ડી પહેરી લો અને માળિયા પર ચડી જાઓ. સૌથી પહેલા માળિયું સાફ કરવાનું. નીચે બેહવા દે. હા નીચે જ બેસ. આપણી औकात હવે ત્યાં જ છે. આ બંને બાળકો આપ મેળે સુધરેવા નથી. આ બંનેની સાફ સફાઈ આપણે જ કરતા રહેવું પડશે. મને માફ કરી દે.